નમસ્કાર મિત્રો, નવા મહિનાની શરૂઆત થઈ રહી છે। માસિક કુંડળી અનુસાર મે મહિનામાં 4 રાશિઓનું ભાગ્ય ચમકી શકે છે। ગુરુનું સંક્રમણ, સૂર્યનું સંક્રમણ, શુક્રનું સંક્રમણ અને મે મહિનામાં બુધનું સંક્રમણ તમામ 12 રાશિઓ ઉપર મોટી અસર કરશે। 1 મેના રોજ ગુરુ 1 વર્ષ પછી તેની રાશિ બદલી રહ્યો છે। આ પછી 10 મેના રોજ બુધ ગ્રહ ગોચર કરી રહ્યો છે અને 19મી મેના રોજ શુક્ર સંક્રમણ કરવા જઈ રહ્યો છે। દરમિયાન 14મી મેના રોજ સૂર્ય સંક્રાંતિ પણ થશે। આ રીતે આ 4 મહત્વપૂર્ણ ગ્રહોના પરિવર્તનથી શુભ અને અશુભ ફળ મળશે। તે જ સમયે 4 રાશિના લોકોનું નસીબ ચમકી ઉઠશે। આ ગ્રહોના સંક્રમણની શુભ અસરોથી આ રાશિના જાતકોને ઘણો મોટો ફાયદો થશે। ચાલો જાણીએ મે મહિનાની ભાગ્યશાળી રાશિઓ કઈ છે। પ્રથમ ભાગ્યશાળી રાશિ છે મેષ રાશિ। મેષ રાશિના જાતકોને મે મહિનામાં આર્થિક લાભ મળી શકે છે। અવિવાહિતોના લગ્ન નક્કી થઈ શકે છે। તમને તમારા બાળકો તરફથી સારા સમાચાર મળી શકે છે। કરિયરમાં તમને સફળતા મળશે। આવકમાં વધારો થશે। ઇન્ક્રીમેન્ટ પણ મળી શકે છે। બીજા નંબરની શુભ રાશિ છે વૃષભ રાશિ। મે મહિનામાં વૃષભ રાશિના લોકો માટે કારકિર્દીમાં ઉન્નતિના માર્ગો ખુલશે। તેમને આગળ વધવાની નવી તકો મળશે। આર્થિક સ્થિતિ સારી રહેશે। આવકમાં વધારો થશે। જે લાંબા સમયથી અટવાયેલું કાર્ય હતું તે હવે પૂરું થશે। વેપારના વિસ્તરણની તકો મળશે। જો તમે કોઈ વિવાદમાં ફસાયેલા હતા તો પણ તે હવે સમાપ્ત થઈ જશે। ત્રીજા નંબરની ભાગ્યશાળી રાશિ છે સિંહ રાશિ। સિંહ રાશિના લોકો માટે મે મહિનો વરદાન સમાન સાબિત થઈ શકે છે। તેમને કરિયરમાં ઉન્નતિ માટે ઘણી સુવર્ણ તકો મળશે। ઓફિસમાં તમારું માન સન્માન વધશે। તમને તમારા બોસની મદદ મળશે। પ્રમોશન મળવાની પણ પ્રબળ સંભાવના છે। વેપારીઓને પણ આર્થિક લાભ મળશે। સંપત્તિમાં વૃદ્ધિ થશે। જૂના રોકાણોમાંથી તમને સારું એવું વળતર મળી શકે છે। ચોથા નંબરની ભાગ્યશાળી રાશિ છે મકર રાશિ। મે મહિનો તમારા વ્યવસાયિક જીવનમાં ઘણા મોટા અને સકારાત્મક ફેરફારો લાવશે। તમને કરિયર સંબંધિત સારી માહિતી મળશે। તમને નવી નોકરી, પ્રમોશન અથવા તમારી ઈચ્છિત જગ્યાએ ટ્રાન્સફર મળવાની સંભાવના છે। બેરોજગારોની નોકરીની શોધ પૂર્ણ થશે। આવકમાં વધારો થશે। એવું કહી શકાય છે કે તમને જીવનના દરેક ક્ષેત્રમાં સફળતા મળશે। ધન્યવાદ।